ફ્રેન્ડ્સ, કેમ છો બધા? અત્યારે આપણે હાલ એનસીઈઆરટી એક્ઝામ્પલર ના ક્વેશ્ચનનું કલેક્શન સોલ્વ કરવાના છીએ. ચેપ્ટર છે હ્યુમન રિપ્રોડક્શન અને એના એનસીઈઆરટી એક્ઝામ્પલરના ક્વેશ્ચનનું બહુ જ વ્યવસ્થિત રીતે સોલ્યુશન કરીશું, પણ શરત એટલી છેલ્લે સુધી જતા નહીં રહે, શાંતિથી જોજો હરેક વસ્તુ. ચલો, ક્વેશ્ચન નંબર 1 શું છે જુઓ જરા. લખ્યું છે નીચેનામાંથી ખોટું વિધાન પસંદ કરો. ખોટું સેન્ટેન્સ શોધવાનું છે. પક્ષીઓ અને સસ્તન પ્રાણીઓમાં અંતઃફલન થાય છે. કોલેસ્ટ્રોલમાં એન્ટીબોડીઝ અને પોષક તત્વો હોય છે. આ સાચું વિધાન છે. અંડકોષની સપાટીમાં થતા રાસાયણિક ફેરફારો દ્વારા સસ્તન પ્રાણીમાં પોલીસ સ્પર્મીને અટકાવવામાં આવે છે. સાચી વાત છે. માનવ માદામાં ગર્ભસ્થાપન ફલનમાં લગભગ 7 દિવસ પછી થાય છે. ગર્ભસ્થાપન ફલન માનવ માદામાં ગર્ભસ્થાપન ફલનના લગભગ 7 દિવસ પછી થાય છે. તો શું કહે છે એના? ફલન લગભગ 7 દિવસ પછી થાય છે. ઓકે, શું છે ખાસ? ફરીથી શાંતિથી જોઈએ છે. ખોટું વિધાન પસંદ કરો. સસ્તનમાં અંતઃફલન થાય છે. સાચી વાત છે. કોલેસ્ટ્રોલમાં એન્ટીબોડીઝ અને પોષક તત્વો હોય છે. સાચી વાત છે. અંડકોષની સપાટીમાં થતા રાસાયણિક ફેરફારો દ્વારા સસ્તન પ્રાણીઓમાં પોલીસ સ્પર્મીને અટકાવવામાં આવે છે. અંડકોષની સપાટીમાં થતા રાસાયણિક ફેરફારો અંડકોષની સપાટીમાં ફેરફારો થાય છે. એના દ્વારા પોલીસ સ્પર્મીને અટકાવવામાં આવે છે. અટકાવી શકાય છે. પોલીસ સ્પર્મીને અટકાવી શકાય. બીજું, માનવ માદાનું ગર્ભસ્થાપન ફલનના લગભગ 7 દિવસ પછી થાય છે. તો લગભગ ખોટું વિધાન પસંદ કરો તો પોલીસ સ્પર્મીને અટકાવવામાં આવે છે. અંડકોષની સપાટી ઉપર રાસાયણિક ફેરફારો થશે. આ પોલીસ સ્પર્મને અટકાવવામાં આવે છે. તો કહી શકાશે ક્વેશ્ચન 1 is second is correct, third one is also correct. પોલીસ સ્પર્મને અટકાવવામાં આવે છે. પોલીસ સ્પર્મ અટકાવાશે. ખોટું વિધાન પસંદ કરો. માનવ 7 દિવસ પછી થાય. બેટા, પોલીસ સ્પર્મને અટકાવવામાં આવે છે. આ વિધાન ખોટું છે. કેમ પોલીસ સ્પર્મને? કેમ કે પોલીસ સ્પર્મ બનવું કે ના બનવું એનો આધાર, ફરીથી સાંભળજો, પોલીસ સ્પર્મ બનવું કે ના બનવું એનો આધાર એ રાસાયણિક પટલના ફેરફારો નહીં નક્કી કરે. એ ફેરફાર કોણ નક્કી કરશે? જ્યારે એકકીય યુગ્મ મતલબ એકકીય નરજન્યુ અને એકકીય માદાજન્યુ એક. બીજું, પટલના રાસાયણિક ફેરફારો પ્રવેશ નક્કી કરે છે. પોલીસ સ્પર્મ બને જ અથવા ના બને છે અને 100% એમાં મદદરૂપ બને એવું આપણે નથી કહી શકતા. એટલે આપણું ખોટું વિધાન કયું છે? આ છે. અન્ડરસ્ટેન્ડ? તો ખોટું વિધાન કયું થશે? સી થશે. નોંધજો બરાબર. અને 7 દિવસ પછી થાય ડેટા તમારા માઇન્ડમાં નહીં હોય પણ બહુ કોમન બાબત છે. ચલો, તો ફાઇનલ આન્સર કયો આવશે? ખોટું વિધાન પસંદ કરવાનું છે. અંડકોષની સપાટીમાં થતા રાસાયણિક ફેરફારો દ્વારા સસ્તન પ્રાણીઓમાં પોલીસ સ્પર્મીને અટકાવવામાં આવે છે. આ સાચી વાત છે. રેડી? મતલબ એક સ્ટેટમેન્ટ ગલત છે. માત્ર એક જ દ્વારા પોલીસ સ્પર્મ અટકાવવામાં એવું ના હોય, એ સિવાય ઘણા બધા રીઝન એના માટે જવાબદાર છે. ચલો, નેક્સ્ટ વાત. ક્લિયર? મેં શું કીધું ખબર પડી? માત્ર અંડકોષની સપાટીમાં થતો રાસાયણિક ફેરફાર એક જ માત્ર એવું રીઝન નથી કે જે પોલીસ સ્પર્મને અટકાવી શકે. એ સિવાય ઘણા બધા રીઝન છે. સર, કયા ઘણા બધા રીઝન છે? તમે શાંતિથી વિચારો. ફલન થાય એ વખતે શુક્રકોષમાં ZP3 પ્રોટીન છે. પાકના યસ. બીજું, શુક્રકોષના કોષ કેન્દ્રની અંદર રહેલું રસાયણ કયું છે એ. બીજું, ત્રીજી વાત, એકકીય નરજન્યુ માદાજન્યુ એમાં કોઈ જેનેટિક ડિસઓર્ડર છે કે કેમ? 2 વાત. બંને ભેગાથી યુગ્મન જ બને છે કે નહીં? એ 3 વાત. ઘણા બધા પરિબળો એના માટે જવાબદાર છે. એટલે આપણે ખોટું વિધાન એ સી કહીશ. ચલો, નેક્સ્ટ બાબત જોઈએ છે. શું? નીચેનામાંથી સાચા વિધાનને ઓળખો. ભાઈ, સાચું સ્ટેટમેન્ટ કયું છે? શાંતિથી જુઓ. સાચું વિધાન શોધો. તો ઇસ્ટ્રોજન ઉચ્ચ સ્તર અનુપાતને ઉત્તેજિત કરે છે. સાચા વિધાનને ઓળખો. જનન માતૃકા કોષો પુટિકા નિર્માણ શરૂ કરે છે અને તરુણાવસ્થા પછીથી નિયમિત ચક્રમાં કાર્યાત્મક અંડકોષને જન્મ આપે છે. શુક્રકોષ ઉત્પાદક નલિકામાંથી મુક્ત થયેલ શુક્રાણુ અત્યંત ગતિશીલ હોય છે. અને ચોથું,
માસિક ચક્રના અંડપાત પછીના તબક્કા દરમિયાન પ્રોજેસ્ટેરોનનું સ્તર ઊંચું હોય છે. હર એક ક્વેશ્ચન ઉપર શાંતિથી વિચાર કરો. ઇસ્ટ્રોજનનું ઉચ્ચ સ્તર અંડપાતને ઉત્તેજિત કરે છે. તો ઇસ્ટ્રોજનનું ઉચ્ચ સ્તર એ અંડપાતને ઉત્તેજિત કરે કે ના કરે જોઈએ છે. ચલો વિચારો તમે. ઇસ્ટ્રોજનનું ઉચ્ચ સ્તર અંડપાતને ઉત્તેજિત કરે છે. તો ઇસ્ટ્રોજનનું ઉચ્ચ સ્તર એ અંડપાતને ઉત્તેજિત કરે છે. વિચારી તો શકાય, જોઈએ છે. જન્મ માતૃકાય કોષો પુટિકા નિર્માણ શરૂ કરે છે અને તરુણાવસ્થા પછીની નિયમિત ચક્રમાં કાર્યાત્મક અંડકોષને જન્મ આપે છે. અંડકોષને અંડન જનન નહીં આપે. આ સ્ટેટમેન્ટ ખોટું છે. શુક્રકોષ ઉત્પાદક નલિકામાંથી મુક્ત થયેલા શુક્રાણુ અત્યંત ગતિશીલ હોય છે. અત્યંત ગતિશીલ છે એવું ના કહી શકાય, ગતિશીલ હોય છે એવું કહી શકાય. એટલે આ સ્ટેટમેન્ટ અત્યંત શબ્દથી ખોટું પાડીએ છે. ઓકે. બીજું, હજુ તે મેચ્યોર જ નથી આપણી. હજુ એ મેચ્યોરિટી લેવલે નથી કે એટલા બધા ડાયનેમિક હોય. બીજું, માસિક ચક્રના અંડપાત પછીના તબક્કા દરમિયાન પ્રોજેસ્ટેરોનનું સ્તર ઊંચું હોય છે. અંડપાત પછી LF-IPRO. હા, તો આગળ પણ મેં વાત કરી કે આગળના એક લેક્ચરમાં માસિક ચક્રની વાત આવશે ત્યારે આપણો કોડ છે LF-IPRO. યાની પ્રોજેસ્ટેરોનનું સ્તર ઓલવેઝ ઊંચું જ આવતું હોય. અંડપાત આટલો થશે. આ પહેલો તબક્કો, આ બીજો તબક્કો, આ ત્રીજો તબક્કો, આ ચોથો તબક્કો. 14મા દિવસે અંડપાત થાય ત્યારે ઇસ્ટ્રોજન હાઈ થયું હોય અને પછી છેલ્લો તબક્કો, અંતિમ તબક્કો જે છે એની અંદર શું થાય? તો એની અંદર પ્રોજેસ્ટેરોનની માત્રા ઓલવેઝ હાઈ થાય. એટલે આપણો સાચો જવાબ કયો છે? આ જવાબ સાચો છે. ચલો નેક્સ્ટ બાબત ઉપર જઈએ છે. શું છે વિચારીએ છે. ચલો જુઓ નંબર 3. વાંચો બરાબર ક્વેશ્ચન શું છે અને શું કહેવામાં આવે છે. તો પુરુષ પ્રજનન તંત્રના સંદર્ભમાં નીચેની રચનાઓમાંથી અયોગ્ય એકને શોધો. જે અયોગ્ય છે એવું એક શોધવાનું. ચલો નોંધો. ભાઈ શુક્રપિંડ, શુક્રવાહિકા, અધિવૃષણ નલિકા, ઇથમસ તુંબિકા તો જોડાણ છે, અંડવાહિનીનો ભાગ છે. એટલે સરાસર ગલત, અયોગ્ય ઇથમસ છે. તો સાચો જવાબ મતલબ અયોગ્ય કયો છે? ઇથમસ. જવાબ કયો છે? ઇથમસ. ચલો હટાવો. નેક્સ્ટ વાળું પર જઈએ છે. ચોથા નંબરનો ક્વેશ્ચન શું છે? ચોથા નંબરનો ક્વેશ્ચન ચલો જુઓ ફટાફટ શું કહેવામાં આવે છે. વાંચો ક્વેશ્ચન ના. ભાઈ રેડી છે ને? ચાલુ છે ને બધું? ચલો નેક્સ્ટ બાબત ઉપર ચોથા નંબરનો ક્વેશ્ચન રીડ કરો. શું કહેવામાં આવે છે? આપણે વિકલ્પો આ A, B, C, D ચારે ચાર મૂક્યા છે. 1 2 3 4 ચાર મૂક્યા છે. પસંદ કરો જલ્દી ફટાફટ. ચલો ફટાફટ. ચાલો જલ્દી ક્વિક. શુક્રાશય રસ વીર્યનો પ્રવાહી ભાગ કોના દ્વારા આપવામાં આવે છે? ભાઈ શુક્રાશય રસના નિર્માણમાં ઇન્સર્ટ કોણ મદદરૂપ બની શકે? તો શુક્રાશય, પ્રોસ્ટેટ, મૂત્રમાર્ગ, બલ્બોયુરેથ્રમ. આ ચારમાંથી કોણ મદદરૂપ બની શકશે? વિચારો બરાબર. કોણ મદદરૂપ બને? મૂત્રમાર્ગ કોઈ સ્રાવ કરે છે? એ સાંભળો છો? હું તમને પૂછવા માંગુ છું. મૂત્રમાર્ગ કોઈ સ્રાવ કરે છે? હા યા ના? રદ કર દો. ચલો કેન્સલ કરો. શુક્રાશય કરે છે? શુક્રાશય રસ. પ્રોસ્ટેટ કરે છે? હા. વીર્યનો રંગ શ્વેત બને છે પ્રોસ્ટેટની બદોલત. બલ્બોયુરેથ્રલ ગ્રંથિ ઘર્ષણ નિરોધક તરીકે. તો આ અને આ ત્રણ સ્રાવ કરે. એટલે પહેલો, બીજો અને ચોથો. આ જવાબ સાચો છે. બી જવાબ આપણો ફાઇનલ હશે. ચલો હટાવો. નેક્સ્ટ ક્વેશ્ચન શું છે ભાઈ? 5મા નંબરનો ક્વેશ્ચન જુઓ. ચલો ફટાફટ. 5મા નંબરનો ક્વેશ્ચન શું છે? વાંચો ફટાફટ ક્વિક. પરિપક્વ ગ્રાફેન બુટિકા સામાન્ય રીતે તંદુરસ્ત માનસિક અંડપીંડમાં ક્યારે હોય છે? ભાઈ અંડપીંડમાં પરિપક્વ ગ્રાફેન બુટિકા સામાન્ય રીતે તંદુરસ્ત માનસિક અંડપીંડમાં ક્યારે હોય છે? ભાઈ ક્યારે હોય? વિચારો. ચલો ફટાફટ. ક્યારે હાજર હશે? ભાઈ 14મા દિવસે અંડપાત થાય. ઓકે. એટલે પરિપક્વ ગ્રાફેન બુટિકા માસિક ચક્રના સૌથી છેલ્લા દિવસોમાં જ હોય ને. 18 થી 23 દિવસ એ પરફેક્ટ છે. કેમ કે તમે સમજો એ દિવસ મેચ્યોરિટીના દિવસો છે. માસિક ચક્રના 18 થી 23 દિવસમાં ગ્રાફેન બુટિકા એ અંડપીંડમાં આવેલી હોય. ચલો ટીક મારો ફટાફટ. યસ. નેક્સ્ટ 6થા નંબરનો ક્વેશ્ચન શું છે? જુઓ ચલો ફટાફટ.
શુક્રાણુની શુક્રાગ્ર પ્રતિક્રિયા શેના કારણે થાય છે? અંકુશના જોનાપિલિસિડસ સાથે તેનો સંપર્ક સીધો છે, જવાબ છે. બાકી કશું વિચારવાનું રહેતું નથી. તો આ ચારે ચાર વિકલ્પ તમે વાંચી લો. હું શ્યોર છું, કોન્ફિડન્ટ છું, અને ખબર પડી ભાઈ તરત આન્સર તમે તરત ક્લિક કરી દે. ધેટ્સ ઓલ. બાકી એવી ઉતાવળ પણ નહીં કરશો. શાંતિથી આપેલા ચારે વિકલ્પો એને ધીરજથી વાંચો અને પછી જવાબ સુધી જવો. ચલો જોઈ લો. જરૂર જણાય તો સ્ક્રીનશોટ લઈ લો. ચલો ફટાફટ. ઓકે, નેક્સ્ટ વાત શું છે જુઓ. આ બધા જ એનસીઈઆરટી એક્ઝામ્પલરના ક્વેશ્ચનનું કલેક્શન છો ભાઈ. ચલો ફટાફટ. ભાઈ નીચેનામાંથી કઈ પુરુષ સહાયક પ્રજ્ઞાગ્રંથિ નથી? બલ્બયુરેથ્રલ છે, તુંબિકા તો અંડવાહિનીનો ભાગ છે ભાઈ. રેડી? આ નથી. શુક્રાશય પ્રોસ્ટેટ આ નથી. તુંબિકા નથી. ચલો ફાઇનલ જવાબ કયો છે? તુંબિકા. ઠીક. ચલો નેક્સ્ટ વાત ઉપર જવાબ. 8મા નંબરનો ક્વેશ્ચન શું છે જુઓ. ચલો જુઓ ફટાફટ. 8મા નંબરનો ક્વેશ્ચન શું છે? શું કહેવા માંગે છે? ઉભારો વાંચો. યસ, ચલો રીડ કરો બેટા. શું છે 8મા નંબરનો ક્વેશ્ચન? 8મા નંબરનો ક્વેશ્ચન એવો છે, અપરિપક્વ નરજનન કોષો શુક્રકોષો ઉત્પન્ન કરવા વિભાજનની ક્રિયામાં પ્રવેશે છે. હા, તેના સંદર્ભમાં એક યોગ્ય વિકલ્પ પસંદ કરો. આદિ શુક્રકોષોમાં 46 રંગસૂત્રો હોય છે અને તે હંમેશા સમસૂત્ર વિભાજનમાંથી પસાર થાય છે. હા, પ્રાથમિક શુક્રકોષો સમસૂત્ર વિભાજન કોષો વિભાજન દ્વારા વિભાજિત થાય છે. દ્વિતીય પૂર્વ શુક્રકોષમાં 23 રંગસૂત્રો હોય છે અને તે બીજા સૂત્ર વિભાજનમાંથી પસાર થાય છે. ભાઈ બીજા સૂત્ર વિભાજનમાંથી પસાર થશે ત્યારે જ શું થશે? વિચારો. આદિ શુક્રકોષો શુક્રકોષો અપરિપક્વ શુક્રકોષો ઉત્પન્ન કરવા વિભાજનની ક્રિયામાં પ્રવેશે છે. તેના સંદર્ભમાં શુક્રકોષો ઉત્પન્ન કરવા વિભાજનની ક્રિયામાં પ્રવેશે છે. વિભાજનની ક્રિયામાં પ્રવેશે છે. ચોખવટ કરવી જોઈએ. કયું વિભાજન? સમવિભાજન છે ગર્ભિકરણ. એક વાત. એટલે મારા મતે ક્વેશ્ચન ડિઝાઇન થયો એ વખતે પૂછવું જોઈએ કે ભાઈ કયું વિભાજન? સમવિભાજનની વાત કરો છો તો અર્ધીકરણ. ક્વેશ્ચન પૂછવાનો તરીકો કદાચ મારા મતે અપૂરતો છે. ઓકે, કયો સવાલ એમ શું હોય? અપરિપક્વ નરજનન કોષો શુક્રકોષો ઉત્પન્ન કરવા વિભાજનની ક્રિયામાં પ્રવેશે છે. તેના સંદર્ભમાં એક યોગ્ય વિકલ્પ પસંદ કરો. એટલે આ સવાલ એક પૂછવો જોઈએ. ચલો હટાવો. યોગ્ય સવાલ નથી પૂછ્યું. વિભાજન એટલે ચોખવટ કરો. કયું વિભાજન? હું સવાલ પૂછું છું સમવિભાજન કે અર્ધીકરણ? તો પછી વ્યવસ્થિત રજૂઆત ચોક્કસ કરવી જોઈએ. ચલો હટાવો. નેક્સ્ટ ક્વેશ્ચન. ચલો શુક્રાણુના નીચેના પ્રતિનિધિત્વ કરતા ભાગો તેમના કાર્યો વચ્ચેનો મેળ કરો. ભાઈ શું છે? કયો ભાગ છે? મને મોટી વસ્તુ યાદ છે. મધ્ય ભાગ છે. શેના માટે છે ભાઈ? શુક્રાણુ ગતિશીલતા માટે કહી શકો. ઊર્જા માટે. મધ્ય ભાગનું શું છે? કામસૂત્ર એટલે ઊર્જા. બીમાં ત્રીજા નંબરનો વિકલ્પ જોઈ લો. ચલો એક આ. બીજું પૂછડી છે શેના માટે? ગતિશીલતા માટે. ડાયનેમિક હોય. ડી ની અંદર બીજો. ચલો ડી ની અંદર બીજો છે. ચલો પછી શુક્રાગ્ર છે. ઉત્સેચકોથી ભરેલા છે. ઓકે, સી માં પહેલું અને ઈ માં ચોથું. ચલો રેડી? જવાબ કયો આવશે? બી જવાબ હશે. કયો? બી જવાબ. ચલો રેડી ભાઈ? શ્યોર? હટાવો. નેક્સ્ટ ક્વેશ્ચન ઉપર જઈએ છે. જરૂર લાગે તો સ્ક્રીનશોટ લઈ લેજો ભાઈઓ. ચલો 10 નંબર. નીચેનામાંથી કયામાં રંગસૂત્રો 23 હોય છે? ભાઈ રંગસૂત્રો 23 હોય એવું કયું છે? જનન માતૃકોષ ટ્વાઇસેન હોય, ફલિતાંડ ટ્વાઇસેન હોય, આદિપુત્ર શુક્રકોષ ટ્વાઇસેન હોય. તો કયો વધ્યો? એક n એટલે 23. માત્ર એક જ વધે છે. દ્વિતીય પૂર્વાંડ. તો ફાઇનલ જવાબ કયો છે? દ્વિતીય પૂર્વાંડ. ચલો લો હટાવો. નેક્સ્ટ વાત ઉપર જઈએ છે. શું છે 11મા નંબરની ક્વેશ્ચનની વાત જુઓ. નીચેનાને મેચ કરી યોગ્ય વિકલ્પ પસંદ કરો. ભાઈ ક્યારે કઈ જગ્યાએ શું થશે? જુઓ ક્વેશ્ચન શાંતિથી. યસ, ક્વેશ્ચન જુઓ શાંતિથી. પૂરું ચિંતન કરો, પૂરું વિચાર કરો. મેચ કરો, સાચો વિકલ્પ પસંદ કરો. પોષક સ્તર, વિખંડન, આંતરિક. ભાઈ આંતરિક કોષ સમૂહો છે કોષનું જૂથ જે ગર્ભ તરીકે અલગ પડે છે. આ ચોક્કસ કરી શકાશે. તો આંતરિક કોષ સમૂહ જે ગર્ભ તરીકે અલગ પડે છે. ઓકે, બીજું પોષક સ્તર ગર્ભકોષ્ઠી કોષોમાં ગર્ભાશય અંતસ્થ સાથે જોડાયેલા છે. પોષક સ્તર ગર્ભ સ્થાપન. ચલો વિખંડન એટલે શું? વિખંડનમાં શું થશે? તમે જુઓ આની અંદર મેચિંગમાં શું છે ભાઈ?
11મો નંબરનો છે ક્વેશ્ચન. 11મો નંબર. યસ. ચલો શું શું થઈ શકે આપણો સવાલ આ રહ્યો જુઓ. શું શું થઈ શકે આની અંદર શું વિચારાય ભાઈ? વિખંડન, આંતરિકો સમૂહ, ગર્ભ સ્થાપન જે છે આંતરિકો સમૂહ છે. 2 મિનિટ ઉભા રહો. ચલો ભાઈ મૂકો. 11મો નંબરનો ક્વેશ્ચન છે. પોષક છે કોષોનું જૂથ ગર્ભસ્થ તરીકે આંતરિકો સમૂહ છે. ગર્ભ તરીકે અલગ પડે છે અને અંતસ્થ સાથે જોડાય છે. કોણ જોડાય છે? પોષક ગર્ભ સ્થાપન, ફલિતાંડનું સંક્ષિપ્ત વિભાજન, વિખંડનના ગર્ભકોષ્ઠી સ્થાપન, અંતઃસ્તરમાં ગર્ભકોષ્ઠી સ્થાપન. આ તો ગર્ભ સ્થાપનમાં જ થાય ને. રેડી? વિખંડન બાકીને બે મેચ કરો. ચલો જુઓ. વિખંડનમાં શું થાય? ગર્ભ બાહ્યસ્તર અંતસ્તર સાથે ફલિતાંડનું સંક્ષિપ્ત વિભાજન, બહિસ્તરનું ફલિતાંડનું સંક્ષિપ્ત વિભાજન, પોષક સ્તરનું વધેલું અંતસ્તર સાથે જોડાય. શું જવાબ આવશે ભાઈ? એ ની અંદર 3, બી ની અંદર 4, સી ની અંદર 2 અને ડી ની અંદર 1. 34 21 જેવો વાંચવું છે ભાઈ આપણું. કયું? 34 21. આગળ જોઈએ છે કયું છે ભાઈ? 34 21. 34 21 સુધી કાઢવામાંથી કયું છે ભાઈ? 34 21. 34 21 એટલે બીજું. રેડી? વાંચી શકો છો ભાઈ? કયા નંબરનો ક્વેશ્ચન છે? 11મા નંબરનો ક્વેશ્ચન. રેડી? 34 21. આ જવાબ ફાઇનલ કરીએ છીએ. ઓકે ચલો નેક્સ્ટ વાત ઉપર જઈએ છે. શું છે? 12મા નંબરનો ક્વેશ્ચન. કયો અંતસ્થ માનવ જરાયુ દ્વારા સ્ત્રાવ થતો નથી? ભાઈ માનવના જરાયુ દ્વારા કયો નથી થતો? જુઓ વિચારો ભાઈ. જરાયુ દ્વારા કયો થાય? એસસીજી થાય. એચપીએલ છે નથી. પ્રોજેસ્ટેરોન, એસ્ટ્રોજન, એલએચ ના થાય. શું? એલએચ ના થાય. ક્લિયર? મનુષ્યના જરાયુ દ્વારા સ્ત્રાવ નથી થતો. નથી થતો એટલે એલએચ ના થાય. બાકી બધા થાય. ચલો હટાવો. નેક્સ્ટ વાત ઉપર જઈએ છે. ભાઈ મૂત્રમાર્ગ મીટર્સ એટલે શું? ભાઈ મૂત્રમાર્ગ મીટર્સ માટે જ્યારે પૂછાય મૂત્રમાર્ગ મીટર્સ એવું ક્વેશ્ચન પૂછાય તો શું કહેશો? ચલો વિચારો ફટાફટ. મૂત્રજનન માર્ગનું બાહ્ય છિદ્ર, જે બાહ્ય છિદ્ર છે મૂત્રજનન માર્ગનું મીટર્સ કહેવાય. ઓકે ચલો 14મા નંબરનો ક્વેશ્ચન શું છે? જુઓ ક્વેશ્ચન કરું છું. 14મા નંબરનો ક્વેશ્ચન જુઓ. મોરુલા એ વિકાસનો કયો તબક્કો છે? મોરુલામાં શું થાય? ગર્ભસ્થાપન અને પ્રસૂતિ વચ્ચે, ગર્ભસ્થાપન પછી ગર્ભકોષ્ઠી અને ગેસ્ટ્રુલા વચ્ચે, ફલિતાંડ અને ગર્ભકોષ્ઠી વચ્ચે. ભાઈ ફલિતાંડ અને ગર્ભકોષ્ઠી કોષો વચ્ચે એવું કહી શકાય. ગર્ભસ્થાપન અને પ્રસૂતિ વચ્ચે, ગર્ભસ્થાપન અને પ્રસૂતિ વચ્ચે, ગર્ભસ્થાપન પછી ગર્ભકોષ્ઠી કોષ અને ગેસ્ટ્રુલા વચ્ચે, ફલિતાંડ અને ગર્ભકોષ્ઠી કોષો વચ્ચે. હા કહી શકાય. 14મો મે જવાબ. રેડી ભાઈ? હા યસ. ફલિતાંડ અને ગર્ભકોષ્ઠી કોષો વચ્ચે. ભાઈ મોરુલા એટલે શું ભાઈ? જે પેલા 20 થી 25 કોષોની અવસ્થા જે છે 8 થી 16 કોષોની અવસ્થા છે એ 8 થી 16 કોષોની અવસ્થા છે એને શું કહીશું? મોરુલા કહીશું. અને 20 થી 25 કોષો વાળી એ વાત તો પેલું વનસ્પતિમાં જે આપણે શીખતા હતા ને કેપ્સ્યુલા ગ્રેન વિકાસના સંદર્ભે એની અંદર હૃદયાકારનું ગોળાકાર ભ્રૂણના એ જે હતું એ અહીં વાત અલગ છે. મોરુલામાં 8 થી 16 કોષોની વાત છે. ફલિતાંડ અને ગર્ભકોષ્ઠી કોષો વચ્ચેનો તબક્કો છે. ચલો આટલી વાત તૈયાર. નેક્સ્ટ વાત ઉપર જઈએ છે. 15મા નંબરનો ક્વેશ્ચન શું છે? અંડપાત વખતે અંડકોષ આવરિત છે. ચલો જુઓ ભાઈ. અંડપાત વખતે અંડકોષ આવરિત હોય. કોણ કોણ હોય ભાઈ? જોના રેડિયેટા, કોરિયન લપેટ છે ને કોરિયન કાઢ્યું છે. ગલત. ચલો ક્વેશ્ચન. જોના પેલ્યુસિડા, કોરોના રેડિયેટા અને જોના રેડિયેટા. તો જોના પેલ્યુસિડા અંડકોષ આવરિત હોય. અંડપાત વખતે અંડકોષનું પતન થાય એટલે શું હોય? જોના રેડિયેટા, કોરોના રેડિયેટા, જોના પેલ્યુસિડા. ચલો વિચારો શું થશે 15મા નંબરમાં? અંડપાત વખતે આવરિત હશે તો કોણ હશે? કોરોના રેડિયેટા આવરિત થશે. જોના પેલ્યુસિડા નો અર્થ નિર્માણ નહીં થયું હોય ભાઈ. રેડી? પ્રોપર નહીં હોય, જે લેવલ નહીં હોય એટલા માટે આપણે નથી લખતા. તો અંડપાત
વખતે અંડકોશ આવૃત હશે તો શું હશે? કોરોના રેડિયેટા હશે. ચલો તૈયાર? પાકું? આટલે સુધી ચર્ચા રાખીએ છીએ. આશા રાખું છું બધા જ